ભુજ તાલુકાના મોખાણા ગામે ગઈકાલે વીજતંત્રની ટીમ ચેકિંગ કરવા માટે ગઈ હતી। તે દરમિયાન ગામના લોકોએ વીજ ચેકિંગનો વિરોધ નોંધાવ્યો હતો અને પથ્થરમારાની ઘટના થતાં પોલીસ દ્વારા ઇરાદાપૂર્વક ફાયરિંગ કરીને એક જણને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ ઉપરાંત આ ઘટનામાં અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી। ત્યારે આ ઘટનાના આજે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। મોખાણામાં બનેલી ઘટના બાદ આજે ભુજ આહિર સમાજના નેજા હેઠળ સમસ્ત આહિર સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું। માધાપરમાં નળવાડા સર્કલ પાસે આવેલી આહિર સમાજવાડી ખાતે સમાજના મોભીઓ દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી। સાથે જ મોખાણા ગામે ઇરાદાપૂર્વક ગોળીબાર કરનાર પધરના પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। ગામ લોકોએ ગઈકાલે વીજતંત્રને જણાવ્યું હતું કે પ્રથમ અમારી પડતર માંગો સંતોષવામાં આવે, અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, તે પ્રશ્નો હલ થાય ત્યારબાદ વીજ ચેકિંગ કરાય। આ રીતે મુદ્દો ઉઠાવ્યા બાદ ગામ લોકો અને વીજતંત્ર તેમજ તેમની સાથે પ્રોટેક્શનમાં રહેલી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યારે પધરના પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટે ઇરાદાપૂર્વક ગોળીબાર કરીને એક જણને ઈજા પહોંચાડી હતી તેમજ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। ત્યારે તેમની સામે સખ્ત પગલાં લેવાની માંગ ઉઠી છે। આ સંદર્ભે આહિર સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને એસપીને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંગ્રહ અહીંયાથી હોટલ ઉપર 4 કે 5 માં 8-10 માણસો બેઠા હતા ને પથ્થરથી આ પીએસઆઈ પોતે ગાડી લઈને આવ્યો ને સ્ટાફ સાથે અને છોકરાને પૂછ્યું કે મોખાણામાં શું બન્યું। એટલે એ છોકરાએ કીધું કે અમને કાંઈ ખબર નથી, સરપંચને ફોન કરી લો। એટલે એણે સીધી કંઈક ગાડી કરી કે તમે ગાંડી ના તમને ગામમાં બન્યો ખબર ન હોય। એટલે આ છોકરાએ કીધું કે તમે ગાળું ન બોલો, ગામમાં માલ્યા જાઓ, જે જાણો એ જાણી લે। એટલે એણે છોકરા ઉપર લાઠીચાર્જ કર્યો। લાઠીચાર્જ કર્યો સામા આવી ગયા। છોકરાએ મને ને ત્રિકમભાઈને ફોન કર્યો, અમે દોડીને ગયા ત્યારે એણે સીધા જ પરબાર ગોળીઓનું ચાલુ કરી દીધું। 4 ફાયરિંગ અમારી રૂબરૂમાં કર્યા અને એક ચોથો ફાયરિંગ કર્યો તો અમારા છોકરાને અહીંયા વાગી ગયો। અમે ઉપાડીને અહીંયા આવી ગયા ભુજ અને પાછળ પીજીવીસીએલની અધિકારીની ગાડી હતી એની પાછળ પછી ગ્રામજનો કે જે હુમલો કર્યો એની પાછળ અમને કોઈ ખબર નથી। ભારતની સરહદો પર છે, એ શહીદો બને છે એમાં 80% જાદવના હાર એક જ છે। એટલે અમે અહીંયા સમાજવાળી છે માધાપર આવીઓ માટે અમારી નળવાડા ચક્રાકને એમાં આ જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાને અમે ખરેખર અમારી જે દોડતી સાપ છે જે વ્હાઇટ મિલિટરી, એ તો મિલિટરી તો સરકારની જે અમારી વ્હાઇટ મિલિટરી તો રાજા થઈ તે અમારી નોંધ છે। અને એક એક સમાજ રીતે અમે એક અને એક સંગઠન માટે અને અમારો હકમાં છે જેણે જે જુલમ કર્યો છે, જે કોઈ ફાયરિંગ કરીને જેને અધિકાર નથી, જેણે એને ફાયરિંગ માટે મંજૂરી લેવાનો કોણ અધિકારી છે અને મંજૂરી ન આપી તો ફાયરિંગ કરી છે, એનો અમને ન્યાય માટે એને અમે સસ્પેન્ડ થાય અને એના માટે 307ની કલમ લાગે ને એ જેલમાં જાય એ લડત માટે અમે તૈયાર કરી છે। આ તો હજી શરૂઆત છે, આ તો ઝલક છે, બાકી મુકાબલા તો હજી બાકી છે અને એ કરીને જ રહેશું। અને પછી અત્યારે તો મંજૂરી મેળવશું, પછી વગર મંજૂરી અમારો ઇતિહાસ છે ને અમે મંજૂરી લેવા માંગતા નથી ને અમે મંજૂરી વગર જો સમજી જાય તો જરૂર નથી ને અમે મંજૂરી વગર બધો કરવા તૈયાર છે। આહિર સમાજ દ્વારા આજે નોંધાવવામાં આવેલા વિરોધમાં જણાવાયું હતું કે પીએસઆઈની માત્ર બદલી કરી દેવાથી નહીં ચાલે, પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ તેમના વિરુદ્ધ 307ની કલમ તળે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ આહિર સમાજના આગેવાનોએ કરી હતી। તો પોલીસ દ્વારા ગામના ખેડૂતો વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ પાછી ખેંચાય અને આ ઘટનામાં દોષિત પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાય તેવી માંગ ઉઠી છે। ભુજના માધાપર ખાતે મળેલા આહિર સમાજ સંમેલનમાં કચ્છ આહિર સમાજના ઉપપ્રમુખ રૂપાભાઈ ચાડ, કચ્છ આહિર સમાજના પ્રમુખ બાબુ ભીમા હુંબલ, સમાજના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે હુંબલ, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ત્રિકમભાઈ આહિર, ગોપાલભાઈ ડાંગર, રાણા મહાદેવા આહિર, રાણા રવા ડાંગર, સામજી જીવા આહિર, હીરાભાઈ ગોપાલ આહિર, ધનાભાઈ આહિર સહિતના અગ્રણીઓ, સરપંચો તેમજ ઉપસરપંચો ઉપસ્થિત રહ્યા હતા। ભગુભાઈ આહિરને માત્ર 1 ઇંચના ફાસલા ઉપર એનો જીવ બચ્યો છે। 1 ઇંચ જો ગોળી અંદર આવીએ તો સીધી છાતીમાં સામી સાથે ગોળીબાર કર્યો છે। કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી આપ્યા સિવાય ગોળીબાર કરવા પહેલાં ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, લાઠીચાર્જ કરવું પડે, ટીયર ગેસ કરવું પડે, ચેતવણી આપવી પડે। કોઈ પણ જાતની ચેતવણી કર્યા સિવાય અને 10-20 લોકો જ હાજર હતા। પોલીસ ધારક તો એમને કાબૂમાં લઈ શકે એવા હતા। કોઈ પરિસ્થિતિ એવી ખરાબ નહોતી, છતાં કયા કારણોમાં આ ગોળીબાર કરવો પડ્યો એના માટે ખાસ કરીને અમારી આજની આહિર સમાજની એક માંગણી કે જે પીએસઆઈ બ્રહ્મભટ્ટ છે પધર થાણાના,
એમની સાથે જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય કે પીજી વેસલના લોકો હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એમની સામે 307ની કલમ લાગવી જોઈએ. એમને તાત્કાલિક જેલમાં પૂરવા જોઈએ. આ અમારી માંગણી છે. અને ગુજરાત સરકાર માફી માંગે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર અત્યારે જે રીતે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે, એમની પોલીસ ગરીબ લોકો ઉપર દમન ગુજારી રહી છે અને નિર્દોષ લોકોને જ્યારે આજ દમન ગુજારી રહી છે ત્યારે અત્યારે વિનાશકારે વિપરીત બુદ્ધિ એમ કંઈ તો કાંઈ ખોટું નથી. કારણ કે એમનો વિનાશકાળ આવી ગયો છે. એમ અમે માનીએ છીએ કે નિર્દોષ લોકો ઉપર કોઈ કારણ વગર જ્યારે આવો ખરાબ અત્યંત કચ્છમાં આવો બનાવ ખૂબ જ ઓછા બન્યા છે, તે પૈકીનો આ બનાવ છે. આજે મોખાણા ગામે જીઈબીની ચેકિંગ જતી હોય અને ચેકિંગમાં વાડીઓ ઉપર ખેડૂતો ઉપર બિલ બનાવવાની વાત આવતી હોય ત્યારે જો વિવાદ હોય તો પોલીસનો સહકાર લેવામાં આવતો હોય. માની લો કે વિવાદ હોય અને પોલીસનો સહકાર લીધો તો પણ એમણે ચેકિંગ 2-3 વાડીઓ ઉપર કરી, મકાનોમાં કરી. આ ચેકિંગ થઈ ગયા પછી એમાં થોડો વિવાદ થયો અને ગામના 5-7 માણસો આગેવાનો મળ્યા અને 5-7 આગેવાનો એમની સાથે સંમતિ આપી અને આગેવાનો સાથે રહીને ચેકિંગ કરવાની વાત આવી. એમાં ગામ લોકોએ ચા પાણી બનાવ્યા, ચા પાઈ અને આ બનાવ જે બન્યો ગોળીબારનો એ તો માત્ર ને માત્ર 4 રસ્તા ઉપર. એટલે એ જે ખેડૂત છે એ ખરેખર પોતાની ખેતીવાડી નથી, પોતાના મકાનની પણ કોઈ જીઈબીની કંઈ બિલની વાત નહોતી અને આ નિર્દોષ માણસ ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો એ ખરેખર એ ગોળીબારને અમે વખોડી કાઢીએ છીએ. અને જે આ ચેકિંગમાં ખરેખર જો આ પોલીસે પોતાની દમનગીરી કરી છે એને પૂરતી સજા થવી જોઈએ, માત્ર બદલી નહીં. પરંતુ આ જે કેસ છે એ બહુ ગંભીર કેસ છે અને આ જો જ્યારે તપાસની વાત કરવામાં આવતી હોય ત્યારે આજે કલેક્ટરને અમે મળ્યા છીએ, ડીએસપી સાહેબને મળ્યા છીએ. તટસ્થ તપાસ થશે એવી અમને બાંહેધરી અને જવાબદારી આપી છે. મોખાણા ગામે પીજીવીસીએલની ટુકડી વીજ ચેકિંગમાં ગઈ હતી ત્યારે ગ્રામજનોએ ટુકડી પર પથ્થરમારો કરીને અધિકારીઓ અને કર્મચારીઓને ઘાયલ કરી દીધા હતા અને મામલો વધુ વણસતા ટોળાને કાબૂમાં લેવા પદ્ધર પોલીસને જાણ કરતા ફોજદાર પોલીસ કાફલા સાથે ધસી ગયા હતા અને ટોળાને વિખોરવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં ટોળું ન વિખેરાતા ફાયરિંગ કરાતા ગામના એક વ્યક્તિને ગોળી વાગી ગઈ હતી. ત્યારે આ ઘટનામાં પદ્ધરના પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટે સ્વબચાવ માટે ગોળીબાર કરતા એક વ્યક્તિની ઈજાઓ થઈ હતી. ત્યારે ગોળીબાર જેવી ગંભીર ઘટનાને ધ્યાને લઈને સંસદીય સચિવ વાસણભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. ત્યારે ગૃહમંત્રીએ પશ્ચિમ કચ્છ એસપીને તાત્કાલિક કાર્યવાહી કરવાનું જણાવતા એસપી મકરંદ ચૌહાણે તાત્કાલિક અસરથી પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટને એલઆઈબી શાખામાં બદલી કરી દીધી હતી. જ્યારે તેમના સાથે દયાપરના પીએસઆઈ ટીએ ગઢવીને મૂક્યા હતા તો દયાપરમાં ખાવડાના પીએસઆઈ ડીબી મજેઠિયાની નિમણૂક કરાઈ હતી. ગોળીબારની આ ઘટનામાં સ્થાનિકે હાજર રહેલા ગામના પૂર્વ સરપંચ ત્રિકમભાઈ રવેભાઈ આહિરે જણાવ્યું હતું કે ચાની હોટલ પર બેઠેલા નિર્દોષ લોકોને પોલીસે માર માર્યો હતો અને હવામાં કોઈ ફાયરિંગ નથી કરાયું, પણ ભગુભાઈ આહિર સામે જ બંદૂક તાકીને ગોળીઓ છોડાઈ હતી, જેમાંથી એક ગોળી તેમને લાગી હતી. આ ઘટના નજરે જોનારા પૂર્વ સરપંચે કચ્છ ઉદય સાથે વાત કરીને વિસ્તૃત માહિતી આપી હતી. સવારે ગામની અંદર ચેકિંગ આવી હતી તો ચેકિંગ વારે આવીને ચેકિંગ કરી. એમાં અમે બધે 5-7 જણા માજી સરપંચ, હું માજી સરપંચ બધે ભેગી થઈને ચોક કરી કે ચેકિંગ ભલે તમે કરો સમાધાનથી. બેસીને અમે ચાય પીવા બેઠા. અમે ચાય પીતા હતા અને બ્રહ્મભટ્ટ સાહેબ પદ્ધર પીએસઆઈ ત્યાંથી આવ્યા. અમારા ગામથી 1 કિલોમીટર ચોકડી દૂર છે. તો ચોકડી ઉપર આવી એની બોલેરો ગાડી લઈ અને ગાડી આમ વારી અને આમ સીધી રાખી પદ્ધર સ્ટેશન પોલીસ સ્ટેશન બાજુ. અને બાજુમાં જે હોટલ ઉપર બેઠા હતા એને ડાયરેક્ટ કીધો એ કે શું છે તમારા મોખાણા ગામવાળીની તકલીફ હવે? આ કે ભાઈ અમને કાંઈ ખબર નથી. એ વાત થઈ. ત્યાં 6-7 જણા હતા અને ડાયરેક્ટ આવીને એ લોકો એનો સ્ટાફના માણસો હતા, પોતે સાથે હતા અને લાઠીચારો ચાલુ કર્યો. લાઠી મારવા મને એટલે આ લોકો કાંઈક સામે આવ્યા, આ ભાગવા માંડ્યા. 7-8 જણા હતા એટલે અમને ફોન આવ્યો એટલે અમે આવ્યા એટલે મીડિયામાં પણ આપ જોઈ શકશો. આ તેદુનો મીડિયો છે એ પણ. ત્યારે હું ને ધનાભાઈ 2 જણા ગયા એટલે ધનાભાઈએ સાહેબને કીધું કે સાહેબ વિનંતી કરું છું તમારા કણે, શું તમે એ કે ફાયરિંગ કરો છો? અમે હાજર હતા અને 3 ફાયરિંગ એણે ભગુભાઈ ઉપર કરી, પણ ભગુભાઈને 3 ફાયરિંગ ન લાગી એટલે ધનાભાઈએ એને આમ ગાડી ઉપર ધક્કો મારતે સામે બોલેરો ગાડી પડી, એટલી દૂર એની બોલેરો ગાડી હતી અને ગાડીની બાજુમાં જ્યારે ગયા ત્યારે એણે ફાયરિંગ કરી અને ભગુભાઈને ગોળી લાગી. અમારી રૂબરૂમાં આ ઘટના બની છે અને એ લોકોએ મીડિયાવાળાને અને પીજીવીસીએલ સાથે મળી અને જે આ બે ઘટના સાથે કર્યા છે એ વસ્તુ ખોટી છે.
પીજીવીસીએલની ચેકિંગની વસ્તુ અલગ હતી અને આની પણ મેટર અલગ હતી. આનું કાંઈ હતો નહીં. ભગુભાઈને ને વીજ ચોરીને કોઈ લેવા દેવા છે નહીં. એ ખેડૂત પણ નથી. એ તો ચોકડી ઉપર એમ જ બેઠો હતો. મારા ભાણેજને મારા ભાણેજ છે, બે આજે જનરલમાં દાખલ છે. શામજીભાઈને લાઠીચારો કર્યો છે અને ભગુભાઈને 2 લાઠી મારીને પછી 3 ફાયરિંગમાં મેળ ન પડ્યો તો એની જાતે ફાયરિંગ કરી અને એ માણસ એની ગાડીમાં ચડી ગયો. અને અમારી એક જ માંગ છે કે આ બ્રહ્મભટ્ટ સાહેબ સસ્પેન્ડ નહીં પણ આ જેલમાં જવો જોઈએ અને આને સજા મળવી જોઈએ.